નમસ્કાર, સ્વાગત છે આપનો કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. આપણે ભારત દેશમાં વસીએ છીએ અને ભારત દેશમાં કહેવાય છે કે ગામે ગામે બોલી બદલાય છે, કારણ કે ભારત દેશ વૈવિધ્યપૂર્ણ અને તેમજ સાંસ્કૃતિક અને પરંપરાગતથી સાચવેલ એવો દેશ છે. અને એટલા જ માટે કહેવાય છે કે સાંસ્કૃતિક વારસો ધરાવતો આ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં દરેક પ્રકારના લોકો વસે છે, દરેક જાતિ વસે છે. અને ભારતમાં જેમ ગામે ગામે બોલી બદલાય છે તેવી જ રીતે દરેક સમાજ અહીંયા આગળ રહે છે. અત્યારની સમયની આપણે વાત કરીએ તો ખૂબ જ આપણે આગળ વધી રહ્યા છે, દેશ વિકાસ પામી રહ્યો છે, દરેક ક્ષેત્રમાં વિકાસ પામી રહ્યો છે. પરંતુ અહીંયા પ્રશ્ન ઊભો થાય છે કે દેશના વિકાસમાં જેટલો મહત્વનો ફાળો દરેક સમાજ આપે છે એટલો જ મહત્વનો ફાળો શું વિચરતી વિમુક્ત જાતિ આપે છે? કારણ કે અત્યારે આપણે જે રીતે વિકાસની વાત કરીએ છીએ, પરંતુ આ જાતિ એવી છે કે જે સતત દેશ આઝાદ થયા પછી પણ સતત તે પોતે સંઘર્ષમાં રહી છે. પોતાનું જે ગુનેગારનું જે તેમને ગુનેગારની જાતિ તરીકે તે ઓળખવામાં આવતી હતી ને 31 ઓગસ્ટ 1952 આઝાદી પછી તેમને ગુનેગારની જાતિમાંથી હટાવવામાં આવ્યા અને ત્યાર પછી તે ખરા અર્થમાં આઝાદ થયું. આજે આ જાતિની કેવા પ્રકારની પરિસ્થિતિ છે? આપણે જો કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરવો છે તો આપણે કોઈ અન્ય શહેરમાં જઈને વ્યવસાય કરીશું, પરંતુ આપણું રહેઠાણ જ્યાં રહીએ છીએ ત્યાં જ હશે. પરંતુ આ જાતિ એવી છે કે તેમને વ્યવસાય કરવા માટે પણ અન્ય દેશમાં, અન્ય શહેરોમાં જવું પડે છે અને તેમનું કોઈ રહેઠાણ પણ ચોક્કસ નથી. આપણે હજુ પણ એમ વિચારીએ કે સમાજ વિકાસ પામે છે, પરંતુ શું દરેક સમાજ વિકાસ પામે છે? અને દરેક સમાજના વિકાસમાં સરકાર અને સમાજની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ દેશમાં ચાલતો કોઈ પણ કાનૂન પણ કેમ ના હોય, કારણ કે અત્યારના સમયમાં આપણે જોઈએ કે દેશને વિકાસ થવામાં દરેક સમાજ જ્યારે અગત્યની ભૂમિકા ભજવે છે, તો આપણે એ સમાજને પણ ના ભૂલવો જોઈએ કે જે નાની એવી રોજગારી થકી પણ આપણને ઘણી મોટી મદદ પૂરી પાડે છે. આજે એ જ જાતિ વિશે વાત કરીશું, વિચરતી વિમુક્ત જાતિ, કે જેના વિશે અત્યારે ઘણા એવા લોકો કે જે અજાણ છે, કેટલા એવા લોકો કે જેમને તેમના કાયદા વિશે નથી ખબર, આ જાતિ શું છે તેમના વિશે નથી ખબર. અત્યારના સમયમાં પણ, આ આધુનિક સમયમાં પણ તેમને કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે પણ નથી ખ્યાલ. તો આ એક સમાજ વિશે વાત કરીશું કે જેમનો હજુ પણ એ જ પછાત પરિસ્થિતિમાં જીવે છે, હજુ પણ તેમનામાં બેરોજગારી જોવા મળી રહી છે અને એનું એકમાત્ર કારણ એવું છે કે તેમનામાં વિકાસની ઉણપ છે. અને એનું શું કારણ છે તેના વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં વિશેષ અતિથિ જોડાયા છે ભરત પટણી, કે જેઓ DWBDNC એટલે કે સામાજિક અને અધિકારિતા મંત્રાલય ભારત સરકારના તેમાંથી જોડાયેલા છે, તેમના સભ્ય છે. ભરતજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરંટ ટોપિકના કાર્યક્રમમાં. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ભરતજી, આજના વિશેષ કાર્યક્રમમાં આપ અમારી સાથે જોડાયા તે બદલ આભાર. અને આજનો વિષય પણ ખૂબ જ વિશેષ છે. વિચરતી વિમુક્ત જાતિઓના પ્રશ્નો વિશે વાત કરીશું, તેમના કાયદા વિશે વાત કરીશું અને શા કારણે આ જાતિ દરેક જાતિ કરતાં અલગ જોવા મળે છે, તેમનામાં વિકાસ કેમ હજી પણ તેમાં ઉણપ છે, આ તમામ વિશે વાત કરીશું. પરંતુ સૌ પ્રથમ તો આ જાતિ વિશે આપ જણાવશો કે વિચરતી વિમુક્ત જાતિ એ શું છે અને શા માટે તે હજુ સુધી તેમની આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? મૂળ તો શિવાંશીબેન, જે જાતિ શબ્દ જે આવ્યો, એક આ જંગલ સાથે જોડાયેલી જાતિઓ, જમીન સાથે જોડાયેલી જાતિઓ, જળ સાથે જોડાયેલી જાતિઓ અને કૌશલ્ય સાથે જોડાયેલી જાતિઓ, આમાંથી જાતિ શબ્દનો ઉદ્ભવ થયો. મૂળ વિચરતા સમુદાયની વાત કરીએ, વિચરતી વિમુક્ત જાતિઓની જે વાત કરીએ, તો આખા દેશની અંદર 1262 જેટલી જાતિઓ આવેલી છે. એમાં નોમેડિક ટ્રાઇબ, ડી નોમેડિક ટ્રાઇબ અને સેમી નોમેડિક ટ્રાઇબ. મૂળ આ જે જાતિઓ છે એ વિકાસના પંથથી કેમ દૂર રહી ગઈ, એના વિશે હું આપને કહું કે સમાજ એટલે શું? સમાજ એટલે સમજણપૂર્વક ભેગો થયેલો સમૂહ, તે એટલે સમાજ. મારે બીજા ઉપર આક્રમણ કરવું છે અને મારી જાતનું સંરક્ષણ કરવું છે, માટે સમાજની જરૂર પડી. પણ શિવાંશીબેન, આ એક એવો સમૂહ છે કે એનું જે DNA છે એ નિષાદ છે. શહેર અને જંગલની વચ્ચે સંપૂર્ણ સમાજની સુરક્ષા કરવાની જવાબદારી જે કોમ્યુનિટી ઉપર હતી. બાહ્ય આક્રાંતો સામું આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા માટે જે સમાજે
સમાજની જે સેવા કરી, આજે એ સમાજની મુખ્ય ધારામાંથી આઉટ થઈ ગયો છે. એના ઘણા બધા કારણો છે. એમ પહેલું જે કારણ છે કે જે વિમુખ જાતિઓ જે છે, ગુજરાતની અંદર પણ 28 વિચરતી જાતિઓ છે અને 12 વિમુખ જાતિઓ છે. તો જે ક્રિમિનલ ટાઈપ એક્ટ, આ એક એવો એક્ટ છે કે જે માનવ જીવનને તહસ નહસ કરી નાખવાવાળો આ એક્ટ હતો. અંગ્રેજો સામું 1857ની જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તેની અંદર આ જાતિઓ, ત્યારે કંપનીનું શાસન હતું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. આ લોકો ખૂબ લડ્યા. આ લોકોની લડાઈ એ તો 250 વર્ષની લડાઈ હતી. પણ 1856 પછી અંગ્રેજોને ખબર પડી કે આ જાતિઓને અમે કંટ્રોલ કરી શકીશું નહીં. અંગ્રેજોએ 150 જેટલા દેશોમાં શાસન કર્યું, પણ એકમેવ ભારત જ એક એવો દેશ હતો તેની અંદર આ જાતિઓ માટે કાળો, જેને કહી શકાય, 1871નો જે ક્રિમિનલ ટાઈપ એક્ટ જે લાગુ કર્યો. અરે શિવાંશીબેન, આપને કહું કે આ એક્ટ દ્વારા માનવીય જીવન કેટલી હદે તહસ નસ થયું કે સવારમાં 4 વાગે પોલીસ થાનામાં હાજરી પુરાવા જવી પડે, રાત્રે 8 વાગે હાજરી પોલીસ થાનામાં જવી પડે. અરે આખી ને આખી કોમ્યુનિટીને કોર્ડન કરીને, એને ઉપાડી કરીને એમને સેટલમેન્ટ કોલોનીની અંદર એમને બંદીવાન બનાવવામાં આવ્યા. ક્યાંય આવું જવું હોય તો પરવાનો લેવો પડે. આટલી બધી વિકટ. અને આપણે કહું કે આ લોકો ઉપર એટલો બધો ક્યાંય જે આક્રાંત, કઈ હિસ્ટ્રીમાં પણ કઈ એમની ખામી નથી, કઈ એનો પાળ્યો નથી. ખરા અર્થમાં તો ફ્રીડમ ફાઇટરો હતા, દેશ માટે લડવાવાળા હતા. પણ એને આપણે જે સ્વતંત્ર સેનાનીની જગ્યાએ આપણે એને ગુનેગાર તરીકે, ક્રિમિનલ ટાઈપ ટેક્સ તરીકે આપણે એમને નવાજ્યા. મારે દુઃખ સાથે કહેવું પડે કે અસ્પૃશ્યતા એ તો સામાજિક દૂષણ હતું, પણ ક્રિમિનલ ટાઈપ એક્ટ એક એવો એક્ટ હતો કે માનવ સર્જિત હતો. અને આ માનવ સર્જિત એક્ટના દ્વારા કોઈ વ્યક્તિ ગુનેગાર હોઈ શકે. માના પેટમાં, ગર્ભમાં જે પલતું જે બાળક છે ક્યારેય ગુનેગાર હોઈ ના શકે. આખી ને આખી જાતિઓને ગુનેગાર જાહેર તરીકે. અને આપણે કહું, અનેક લોકોની હત્યા થઈ. અરે રસ્સીઓ ખૂટી ગઈ, એમને ઝાડ ઉપર રસ્સીઓથી બાંધી લટકાઈને મારી નાખવામાં આવ્યા. બેન દીકરીઓ, બાળકોને કૂવામાં નાખીને ડુબાડીને, તમે આનો જે ઇતિહાસમાં જશો તમે, આટલી યાતનાઓ આ સમુદાયે ભોગવી છે. આ લોકો બિલકુલ પોતાની જાતિઓ છુપાવવા માંડ્યા. કેમ કે ગુનેગાર, આપે દીવાર પિક્ચર જોયું હશે, અમિતાભ બચ્ચન મેરા બાપ ચોર હે એમ. અને સમાજમાં એનો એક મેસેજ ગયો કે આ એક ક્રિમિનલ છે એમ. આપણે હું યાદ દિલાવું કે જ્યારે દિલ્હીની 1,26,000ની વસ્તી હતી દિલ્હીની અંદર, શિવાંશીબેન, ત્યારે 26,000 લોકોને આ અંગ્રેજોએ ફાંસી ઉપર લટકાવીને મારી નાખ્યા હતા. એટલે આનો જે બલિદાનોનો ઇતિહાસ છે, આ મૂળ તો નિષાદ, એના ડીએનએમાં નિષાદ છે. એકલવ્ય ભીલ નહોતો, એકલવ્ય એ નિષાદ હતો એમ. અર્જુન જેવા મહારથીને પણ જેને પરાસ્ત કર્યો તો આવી બાહુબલી પ્રજા આ ક્રિમિનલ ટાઈપ એક્ટ દ્વારા તે બિલકુલ નિસહાય થઈ ગયો. અનેક બાળકો, અનેક દીકરીઓ એનું જે જીવન છે ભણવાથી વંચિત રહી ગયા. સમાજની મુખ્ય ધારામાંથી અનેક પ્રકારની યાતનાઓ. અરે પોતાની જાતિઓ છુપાઈ અને આ લોકો ગ્રામ્યમાંથી શહેરી તરફ છુપાઈ કરી અને આ લોકો આવ્યા. એટલે આમનો જે સંઘર્ષ ગાથા છે કોઈ પણ હિસ્ટ્રીની અંદર. અરે હું તો આપણા ભારતના બંધારણની વાત કહું, આપણા ભારતીય બંધારણની અંદર એસટીની વાત કરી છે, એસસીની વાત કરી છે, ઓબીસીની વાત કરી છે. પણ આ જે સમૂહ છે, જે નોમેડિક ટ્રાઇબ, ડીનોમેડિક ટાઈપ અને સેમી નોમેડિક ટાઈપની જે વાત છે, ક્યાંય એનો ઉલ્લેખ સુદ્ધા પણ મારે દુઃખ સાથે કહેવું પડે બેન. જી બિલકુલ ભરતજી. હા, અને
ખરેખર અત્યારે આપણે ભલે એવી વાત કરતા કે અત્યારે દેશ વિકાસ થઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં પણ સમાજ વચ્ચેનું જે અંતર છે અને સમાજમાં પણ વ્યક્તિઓ વચ્ચે અંતર છે અને આ વ્યક્તિઓ વચ્ચેનું અંતર એ જો અત્યારના સમયમાં પણ જોવા મળી રહ્યો છે તો તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય એ ભારત દેશ માટે કે જે સાંસ્કૃતિક વારસાનું જતન કરનારો દેશ ઓળખાય છે. અને એટલા માટે જરૂરી છે આ પ્રકારના મુદ્દાઓ ચર્ચવા માટે. ભારતમાં વિચરતી વિમુક્ત જાતિઓના પ્રશ્નો વિશે વાત કરીએ તો કયા એવા મહત્વના પ્રશ્નો છે કે જે આજે પણ તેમના માટે નડતરરૂપ સાબિત થઈ રહ્યા છે? બેન, મોટામાં મોટો જે પ્રશ્ન છે આ લોકો માટે એ આજીવિકાનો પ્રશ્ન છે. એ એમના માટે કોઈ કોલોનીઓ કે એમના માટે જે આવાસ જે જોઈએ, સ્થિર જીવન ના હોય ત્યાં સુધી બાળક ભણી શકે નહીં. એને ભટકવું પડે આજીવિકા માટે. આજે અમદાવાદ શહેરમાં છે તો અહીંયા 15 દિવસની રોજગારી મળી, અહીંયાથી માઇગ્રેટ થઈને બરોડામાં એને રોજગારી મળશે, ત્યાંથી માઇગ્રેટ થઈ કરીને અન્ય રાજ્યોમાં. એટલે આમને વિચરતા જ રહેવું પડે છે. મૂળ આ લોકો માટે જે રીતની જોગવાઈ થવી જોઈએ. એટલે મૂળ પ્રશ્ન છે આજીવિકાનો પ્રશ્ન છે. બીજું છે શિક્ષણનો પ્રશ્ન છે. કેમ કે આજીવિકા માટે પરિવારોને આખા પરિવાર સાથે એમને નીકળવું પડે. આપણે કહું કે આપણા ગુજરાતની અંદર ચુંવાડિયા કોળી જે સમાજ, જે અગરિયા લોકો છે, જે મીઠું પકવે છે એમ, હવે 8 મહિના સુધી તો એ રણમાં એના બાળકો સાથે, એના પરિવાર સાથે અને કેટલો સંઘર્ષ કરતા હોય છે. આજે તમે જુઓ નટ કોમ્યુનિટી છે. આજે નાનકડી દીકરી 6-7 વર્ષની દીકરી એ રસ્તા ઉપર ચાલી કરી અને ખેલ કરતી હોય ને એમાં દાનમાં આવેલા પૈસા અરે ઉપરથી પડી જશે, એ કાયમી અપંગ થઈ જશે. આપણે ચાઇલ્ડ એક્ટમાં અને મજૂર એક્ટની અંદર કાયદાઓ બનાવીએ છીએ પણ એનું પાલન કરાવી શકતા નથી. એટલે આજીવિકા અને શિક્ષણ અને રહેઠાણ આ 3 એમના મૂળ પ્રશ્નો છે બેન. બિલકુલ. અને વિચરતી વિમુક્ત જાતિઓની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તો સમસ્યાઓના કારણો શું છે તેમની, અને ખાસ કરીને તેમને અત્યારે જે હાંસિયામાં ધકેલી દેવામાં આવી છે તો શા માટે આ સમાજ જે છે તે હાંસિયામાં જ કારણ કે અત્યારે આધુનિક સમય છે, આઝાદીના આટલા વર્ષો વીતી ગયા છે, તેમ છતાં પણ આ સમાજ હાંસિયામાં ઢંકાયેલો કેમ છે? શિવાંશી બેન, હું આપને કહું કે હાંસિયામાં ધકેલવા માટેનું મોટામાં મોટું કારણ હોય તો એ ક્રિમિનલ ટાઈપ એક્ટ છે. વ્યક્તિ અમુક જાતિ પૂછે એને સારી સ્કૂલમાં એ એડમિશન ના લઈ શકે, સારી જગ્યાએ એને રહેવા માટે કોઈ ડૉક્ટર થયેલો હોય પણ અમુક જ્ઞાતિ પૂછે તો એને ત્યાં મકાન ના મળે કે ભાઈ આ તો આ જાતિનો છે એમ. તો અનેક સમસ્યાઓને વિટંબણા છે. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ મનુષ્યનું મનુષ્ય ગૌરવ કેમ વધે. ભગવદ્ ગીતામાં 15મા અધ્યાયમાં કૃષ્ણએ કહ્યું છે કે મમે વાસો જીવ લોકે જીવ ભૂત સનાતન મન પષ્ટાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્કાની કરશતી. જીવ માત્ર એ મારો અંશ છે. આ કૃષ્ણએ કે ભગવાનનું વાચે છે, ભગવાન કૃષ્ણએ કહેલી વાત છે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે સર્વસ્વ ચાહમ રુદિસન્ની વિષ્ણુ, હું તારામાં છું. તારી અમારી સંસ્કૃતિ એ તો મનુષ્ય માટેની સંસ્કૃતિ છે. આપણા વેદોએ કહ્યું છે કે સર્વેત્ર સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશિદ. એક લોકોનું કલ્યાણ થવું. એક આપણે વસુદેવ કુટુંબકમની વાત કરીએ છીએ, કૃષ્ણ બંધમ વિશ્વ આર્યમની વાત કરીએ છીએ, પણ આજની જે સામાજિક જે મનસ્થિતિ છે, આજે પણ આપણે કહું કે જે ક્રિમિનલ ટાઈપ હટાયા પછી જે હેબિચ્યુઅલ એક્ટ જે લઈને આવ્યા એમ કે ભાઈ આ જાતિનો છે એટલે ચોર જ હોય. આજે હું ભારતના ગવર્નિંગ બોડીના મેમ્બરના નાતે આખા દેશમાં હું ભ્રમણ કરું છું. હું હરિયાણામાં ગયો, ગુને કોઈ કરે ત્યાં दोहा ज्ञाति ना लोगों जे कि सर हमको पुलिस वाले आते हैं रात को 12 बजे हमारे बच्चे को उठा जाते हैं, हमारी बहनों को उठा के उसको जेल में डाके उनको मार तोड़ के कुछ किया नहीं हुए तो अभी इनको गुનેગાર સાબિત કરી દેતા. એટલે આ જે સમાજે પણ પોતાનું દાયિત્વને સમજવું પડશે. જી. અને હેબિચ્યુઅલ એક્ટ કેમ આ જાતિઓ પર જ લાગવામાં આવ્યો?
અરે આજે પણ બેન મારે દુઃખ સાથે કહેવું પડે, મારે સરકારોને પૂછવું પડે, મારી પણ મર્યાદાઓ છે. આજે પણ તમે જો પોલીસ મેન્યુની અંદર ક્રિમિનલ ટાઈપ ભણાવવામાં આવે છે. આ દેશની કમનસીબી છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હમણાં 2024માં એમનો ચુકાદો આપ્યો કે ભાઈ આ સિટીએ જે લાગુ કરે છે હેબિચ્યુઅલ એ ખરેખર એ માનવીય જીવન માટે એક બહુ દુઃખદ ઘટના છે. અને આના કારણે લોકોએ પોતાની જાતિઓ ગામોમાંથી પોતાની આજે ડફેરો જેવો કાળી મજૂરી કરે છે. આજે હમણાં હું વિરમ ગામની અંદર ડફેર કોમ્યુનિટીને મેં જોયું, એમની પાસે નથી રાશન કાર્ડ, નથી આધાર કાર્ડ, નથી ચૂંટણી કાર્ડ. એ કાળી મજૂરી કરે, ખેતર ભાડે રાખે, ત્યાં ઉપજ કરે અને એક ગામમાંથી ચોકી પણ કરે એ લોકો. પણ જ્યારે એને પૂછ્યું, અરે બિલકુલ ટાળે, અમને પાણી પણ લોકો ભરવા દેતા નથી. એટલે જે સમાજ મનુષ્ય વચ્ચેનો, એટલે સમાજમાંથી મોરાલિટી ડાઉન થતી જાય છે વ્યક્તિ જીવનમાંથી, અને નૈતિકતાનું પણ અધપતન થવાના લીધે આજે પણ આ સમાજની મુખ્ય ધારામાંથી બિલકુલ, અરે એસટીને તો કોન્સ્ટિટ્યુશન રાઇટ મળ્યા છે, એસટીને પણ કોન્સ્ટિટ્યુશન રાઇટ મળ્યા છે, પણ 17 કમિશન આવ્યા, એના રિપોર્ટો આવ્યા છતાં પણ આજે પણ હું આપણે દુઃખ સાથે કહું કે ઇદાતે કમિશને એમનો અંતિમ રિપોર્ટ 2018માં જે સોંપ્યો, આજે પણ સંશોધન એના ઉપર થઈ રહ્યું છે, હજી પણ એ લાગુ થઈ શક્યું નથી. મારી પણ મર્યાદાઓ છે. પણ જ્યારે હું દારૂણ ગરીબી, આપ જ્યાં પણ આજે રોડ ઉપર ભિક્ષા માંગવાવાળા કોણ હશે તો તમને વિચરતા સમુદાયના લોકો તમને જો ઠેર કોઈ પણ મંદિર ઉપર તમે જોશો તો ભિક્ષા માટે, અને ખુલ્લા રેલવેના ફાટક પાસે આ લોકો ક્યાંય પડેલા છે, તંબુ બાંધી કરીને ક્યાંય બસ અડ્ડા પાસે પડેલા છે. એક બિલકુલ દારૂણ્ય પરિસ્થિતિ. હું એવા શાસનની હું તરફેણ કરીશ શિવાંશીબેન કે જ્યાં મનુષ્ય ગૌરવ થવું જોઈએ. આજે હું માનવીય જીવન, હ્યુમન ઇન્ડેક્સ, આપણે જીડીપીની તો વાત કરીએ છીએ, પણ જે માનવીય જીવનનો જે સૂચાંક જે ઉપર આવવો જોઈએ, આજે સૌથી વધુ બાળ તસ્કરી અને આ બધા જેટલા બી આજે જેટલી બી ગુનાખોરી એ ખુલ્લામાં, દીકરીઓ સલામત નથી કેમ કે એની પાસે ઘર નથી. આજે પણ બેન દીકરીઓને ખુલ્લામાં શોચ જવું પડે છે. આપણે તો આ દેશની અંદર વિચરતા સૌથી જો કઠિન જીવન હોય તો મને લાગે છે તો આ સમાજનું છે. જી, અને બધી જ વિચરતી વિભક્ત જાતિઓની જે સ્થિતિ છે તે એક સરખી છે, કારણ કે ગુજરાતમાં રહેતા આ સમુદાય અને દેશના અન્ય રાજ્યોમાં વસતા આ સમુદાય, શું તફાવત છે કે પછી એક જ સરખી તેમની નીતિ અને ખાસ એક જ કોઈ પણ પ્રકારનો ફરક જોવા મળે છે આ સમુદાય અલગ અલગ વચ્ચે, રાજ્ય વચ્ચેમાં? શિવાંશીબેન, આપને કહું, આપણા ગુજરાત રાજ્યમાં તો આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને માનવીય સંવેદના દ્વારા એમને 6/6/2003નો જે રેવન્યુનો જે GR કર્યો, એના દ્વારા લાખો લોકોને, હજારો લોકોને ઘર મળ્યા છે. આપણે શિવાંશીબેન કહું, ગુજરાતની અંદર 800 કરતાં પણ વધુ કોલોનીઓ આ વિચરતા સમુદાયોની બની છે. 100 કરતાં પણ વધારે મદારી સમાજના લોકોની કોલોનીઓ બની છે. આપણે કહું કે મદારી જોડેથી આપણે સાપ તો લઈ લીધા. આજે શિવાંશીબેન, મારી આંખોમાંથી આંસુ આવી જાય છે. આજે મદારી સમાજને આપણે કંઈ કામ ના આપી શક્યા. આપણે આજે પણ એ લોકો ભિક્ષાવૃત્તિની અંદર આખો સમૂહ આજે પણ ભિક્ષા ઉપર નભી રહ્યો છે. એટલે સમાજે પણ એમનું અને સરકારોએ પણ જે પોતાનું જે દાયિત્વ આ લોકો માટે જે કરવું જોઈએ, મને લાગે છે એ આપણે એમને જે ઓપોર્ચ્યુનિટી, એટલા માટે હું કહું છું કે આ દેશની સમસ્યા ભાષાવાદ નથી, આ દેશની સમસ્યા જાતિવાદ બી નથી, આ દેશની સમસ્યા એ સોશિયલ જસ્ટિસ છે, સામાજિક ન્યાય. એક 5 વર્ષની બાળકી છે એ કૂડો કચરો ઉપાડે છે, બીજી 5 વર્ષની બાળકી છે એ કોન્વેન્ટમાં ભણે છે. એકને ઓપોર્ચ્યુનિટી મળી છે, એકને ઓપોર્ચ્યુનિટી મળી નથી. એટલે ક્ષમતાની વાતો કરવાથી ક્ષમતા આવતી નથી. એને આપણે જમીન ઉપર કઈ રીતે, અને માનવીય સંવેદના સાથે, જ્યાં સુધી વ્યક્તિની અંદર વેદના ના પ્રગટ થાય ત્યાં સુધી સંવેદના ના પ્રગટ થાય. એટલે સંવેદના સાથે
જો આપણે માનવીય અભિગમ રાખી કરીને આ સમુદાયો માટે કોઈ નક્કર એક્શન પ્લાન બનાવીશું, મને લાગે છે ગુજરાત આની અંદર અગ્રેસર રહ્યું છે. જી એ મારે કહેવું પડે. અન્ય રાજ્યોની અંદર તો આ લોકોની બહુ બહેતર હાલત છે. અને ખાસ જ્યારે આપણે આ જાતિની વાત કરી રહ્યા છો તો એમના વિકાસ માટે શું કરી શકાય, અને સમાજ અને સરકાર બંનેની મુખ્ય જવાબદારી છે આ જાતિઓનો વિકાસ થાય, તે હાંસિયામાંથી બહાર આવે અને તેમને પણ એ હક મળે કે જે દેશના દરેક નાગરિકને મળે છે, દેશના દરેક સમાજને મળે છે, તે પણ એક સારા સમાજ તરીકે પ્રસ્થાપિત થાય. તો તેમના વિકાસ માટે શું કરી શકે સમાજ અને સરકાર? સરકારે, હું શિવાંશીબેન આપના માધ્યમથી જણાવું કે ભારત સરકારમાં 2021ની અંદર DWBDNC બોર્ડની સ્થાપના કરવામાં આવી. કોવિડ કાળની અંદર આ યોજના લાગુ ના થઈ શકી. મારી 2023માં મારી નિમણૂક થયા પછી આખા ભારતની અંદર આપણે બહેનોના જે વુમન એસએચજી ગ્રુપ અમે 5000 કરતાં પણ વધારે બનાવ્યા. બીજા 5000 એસએચજી ગ્રુપો બનવા જઈ રહ્યા છે. અમે અને ભારતના 8 રાજ્યોની અંદર પહેલા ફેઝની અંદર અમે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ ને હરિયાણામાં આ સ્કીમને અમે લાગુ કરી. સેકન્ડ ફેઝની અંદર અમે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુની અંદર અમે આ યોજના લાગુ કરી. આ યોજના દ્વારા અમે બહેનોના 15 બહેનોને, આ આખી કોમ્યુનિટી એ અનઓર્ગેનાઇઝ છે, એને ઓર્ગેનાઇઝ કઈ રીતે એનું રૂપ બને. એટલે વુમન એસએચજી ગ્રુપ બન્યા પછી એમને તાલીમ મળે. તાલીમ મળ્યા પછી એમને રોજગારી કરવા માટે એમને અમે લોકો રિવોલ્વિંગ ફંડ આપીએ છીએ, એન્ટ્રી પોઈન્ટ એક્ટિવિટીના ફંડ કરીએ છીએ. અને ભારત સરકારનું ઓબીસી ફાઇનાન્સ કોર્પોરેશન અને એસસી કોર્પોરેશન સાથે પણ આ લોકોને લિંકઅપ કરી અને 3% કરતાં પણ નજીવા દળે આજે આપણે કહું કે ગુલબાઈ ટેકરાની અંદર આપણો જે બાવરી કોમ્યુનિટીના જે લોકો છે એ ગણપતિની મૂર્તિ બનાવે છે, પણ 12 મહિનામાં એક જ વખત, એટલે એમને ખાલી 60-70 દિવસની કામની મજૂરી, એમને 300 દિવસની રોજગારી કેમ આપી શકાય એના માટે પણ અમે એક નક્કર પ્રોગ્રામ બનાવ્યા. હમણાં જ અમે રાણીપની અંદર કચ્છનું જે આભલા વર્ક છે, જે ઇન્ટિરિયર જે ડેકોરેટર છે, આ બહેનોનો તાલીમ વર્ગ કર્યો અને બહુ સરસ બધા તાલીમ વર્ગો આજે પણ રામદેવનગરની બહેનોને સીવણ ક્લાસીસ, સાબુ બનાવવા માટેના, પડિયા બનાવવા માટેના, ખંભાતની અંદર આપણો જે પતંગ ઉદ્યોગ છે એ પતંગ બનાવવાની અંદર, અને અકીકનો જે પથ્થરમાંથી જે માળાઓ, આ પણ બહેનો બહુ સુંદર રીતે. એટલે અમારો સરકારનો પ્રયાસ અને સમાજનો પ્રયાસ, આ બંનેનું કોર્ડિનેટર થાય તો જ મને લાગે છે સરકારે જે સોશિયલ રિસ્પોન્સ, અમારું સરકારનું ફંડ બહુ ઓછું પડે છે બેન, પણ આની અંદર જો CSR ઉપર અમુક જે પોકેટો, જે મલ્ટીનેશનલ જે કંપનીઓ છે એ તાલુકાઓ જો દત્તક લઈ લે, ગામ દત્તક લઈ લે અને શહેરની અંદર, કેમ કે આ લોકો રૂરલમાંથી માઇગ્રેટ થઈ કરીને અર્બનમાં ખૂબ પ્રમાણમાં આવ્યા છે, તો શહેરી વિકાસમાં રહેણાંકનો બહુ મોટો પ્રશ્ન છે. જી બિલકુલ. એટલે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર એક અલગથી આ સમુદાય માટે જો વિચારણા કરવામાં આવે, રાજ્ય સરકારની જે આવાસ નીતિ છે એની અંદર પણ જો આમને, અને જે આપણે ઝુંપડપટ્ટીનો પણ મારા ભારત ભ્રમણ પછીના જે મેજર જે પ્રશ્નો આવ્યા એ ઝુંપડપટ્ટીનું ઉન્મૂલન. આજે એક ઝુંપડપટ્ટી તોડો અને તમે માનવ જીવનને તમે માણસને મારી નાખો, અને ઝુંપડપટ્ટી તોડવું લોકોને કડવું પણ લાગશે સત્તાધીશોને, પણ આપણા માધ્યમથી મારે કહેવું પડે કે માણસનો મતાધિકાર જતો રહે, એનું રાશન કાર્ડ જતું રહે, એના બાળકોની ભણવાની અને એની આજીવિકા નજીકની એ જતી રહે. એટલે ત્યાં શક્ય હોય તો એમને રીડેવલપ, જ્યાં પણ ઝુંપડપટ્ટી છે એને રીડેવલપમેન્ટ કરીને, હમણાં જ ગુલબાઈ ટેકરાની અંદર રીડેવલપ કરીને રાજ્ય સરકારે 900 કરતાં વધારે આવાસનું નિર્માણ, આવું ઠેર ઠેર જગ્યાએ રીડેવલપમેન્ટ થાય બેન. અને શક્ય ના હોય, સરકારના વિકાસ ના હોય તો પહેલી એમની આવાસની યોજના થાય, એમને સેટલ કરવા નજીકની અંદર જેમની આજીવિકા, આ બધા જ
પ્રશ્નોને મને લાગે સરાઉન્ડિંગ અભ્યાસ કરી બિલકુલ. અને પછી આમની ઝુંપડપટ્ટીને ઉખેડવામાં આવે તો મને લાગે છે કે આ કોમ્યુનિટીને બહુ મોટો ન્યાય મળશે. બિલકુલ ભરતજી, અને આપના દ્વારા જે પણ આ માહિતી આપવામાં આવી છે, જે પણ સરકાર પણ પ્રયત્ન કરી રહી છે કે આ જાતિઓનો કઈ રીતે વિકાસ થાય, કઈ રીતે તેમને હાસ્યમાંથી બહાર લવાય, અને તે પણ કારણ કે દરેક નાગરિકને જીવવાનો હક છે, તેમના કાયદા જે અત્યારે દેશનો આપણે વાત કરીએ, ભારત દેશ એટલા જ માટે તેના સાંસ્કૃતિક રીતે ઓળખાય છે કે સાંસ્કૃતિક વારસો અલગ અલગ છે, પરંતુ આપણે એક સમાજ એકજૂટ થઈને આવે અને દરેક સમાજ જે છે તેમને યોગ્ય રીતે ન્યાય મળે તે પણ પ્રયત્ન સરકાર તરફથી પૂરેપૂરા કરવામાં આવતા હોય છે. અને આગામી સમયમાં પણ આવી જ યોજનાઓ લોકો સુધી પહોંચતી રહે, તેમના લાભ હેઠું પહોંચતી રહે, અને આપના જેવા જે વિશેષ વ્યક્તિત્વ છે તે આવી રીતે લોકો સુધી તેમની જે યોજનાઓ છે પહોંચાડવામાં મદદરૂપ ભાગ ભજવે છે, તે બદલ પણ સર આપનો આભાર. અને આપણે કહું કે મારા ભારત સરકારની જે યોજનાઓ છે, જી, આયુષ્યમાન કાર્ડની જે યોજના છે, અમે NGON પેનલ કરીને ઘેર જઈ કરીને એ લોકોના આયુષ્યમાન બને, એમના ડોક્યુમેન્ટેશન, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંકમાં ખાતું, એટલે NGOની એન પેનલ કરીને અમે શિક્ષણ માટે પણ જે કૌશલ્ય, જે સ્કિલ ડેવલપમેન્ટ છે, અમે પણ નાનું બાળક ચોથામાં હોય તો એને નવોદય વિદ્યાલયનો એને લાભ મળે, એટલે ચોથાનું અને પાંચમાના કોચિંગ ક્લાસનો, નીટ સ્લેટ એના કોચિંગ ક્લાસનો પણ ભારત સરકાર લાભ આપી રહી છે. જી બિલકુલ ભરતજી, અને એટલા જ માટે UPSC જેને તાલીમ આપી હોય એને 1,20,000 જેટલી માતબર રકમ આપણે ગુજરાતની અંદર નેક્સ્ટ જે ગયા વર્ષે પણ આપણે 100 લોકોને આપણે તાલીમ આપી હતી, ને આ વર્ષે પણ આપણે 100 જેટલા બાળકોને આપણે સેન્ટ્રલ યુનિવર્સિટીના માધ્યમથી સરકાર અને સમાજ આ બંનેનો પ્રયત્ન થશે, મને લાગે છે તો બંનેના સહયોગથી જ આપણે સમાજનું ઉત્થાન કરીશું. બિલકુલ ભરતજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો કરંટ ટોપિકમાં આજે વિશેષ વાત કરી વિચરતી વિમુક્ત જાતિ વિશે, અને તેમને જે પ્રશ્નો આજે પણ તેમના માટે ઊભા છે તે પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર અને સમાજ કેવી રીતે કાર્ય કરી શકે તેના વિશે વાત કરી. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.